જય સ્વામિનારાયણ વાલા ભક્તો, વડતાલ ધામ, લક્ષ્મીનારાયણ દેવ, હરિકૃષ્ણ મહારાજ. વાલા ભક્તો, સત્સંગ તો આપણે બહુ કરીએ છીએ અને રોજને માટે સત્સંગ કરશું, પણ ખરેખર એ સત્સંગથી આપણો મોક્ષ થશે? આપણે વિચારવાનો સમય આવી ગયો છે કે એ સત્સંગ કરવાથી આપણો મોક્ષ થશે? આપણા ગુરુએ ખરેખર માયા છોડી છે? આપણે જેને ગુરુ માનીએ છીએ એ ગુરુજીએ માયાનો ત્યાગ કર્યો છે? આવું આપણે ક્યારેય સંકલ્પ કરીએ નથી કરતા. ગુરુજીને લેશ માત્ર આ ભૌતિકતામાં હેત નથી એવી ક્યારેય આપણે તપાસ કરીએ છીએ? નથી કરતા. તો એ ગુરુજી આપણને ક્યાં લઈ જશે? માયામાં મન જોડ્યું હશે તો આપણને પણ માયામાં જોડશે, અને ભગવાનમાં મન જોડ્યું હશે તો આપણને પણ ભગવાનમાં જોડશે. આવો ક્યારે આપણે તપાસ કર્યો ખાનગી રાહે? બસ હાયે હા, હાયે હા. જોજો ભક્તો, સ્વામિનારાયણ ભગવાનના સિદ્ધાંત પ્રમાણે જીવન નહીં હોય ને આપણું, તો ક્યારેય કલ્યાણ નહીં થાય, ક્યારેય કલ્યાણ નહીં થાય. વાટ નહીં રાખતા. કારણ કે આ ધૂળિયા લોકમાં જો આપણે અમુક નિયમ રાજાઓના તોડીએ તો પણ આપણને દંડ અને સજા ભોગવવાનો વારો આવતો હોય, તો આ તો અનંત કરોડો બ્રહ્માંડના ધણી, અનંત બ્રહ્માંડના માલિક સ્વામિનારાયણ ભગવાન આપણને દંડ નહીં દે? આ જ્ઞાન ચક્ષુને ખોલવાની વાત છે. જ્ઞાન ચક્ષુ જ્યારે આપણે ખુલી જાહે ત્યારે ખરેખર આપણને એમ થાય કે આપણે સિદ્ધાંત પ્રમાણે હાલશું સ્વામિનારાયણ ભગવાનના, તો જ મોક્ષ થાય, તો જ મોક્ષ થાય. આ વાતો વાલા ભક્તો વર્ષોથી આપણે કરીએ છીએ, વર્ષોથી સાંભળીએ છીએ, પરંતુ વાસ્તવિક રૂપમાં આપણા જીવનમાં ઉતરી છે ખરેખર? દરેક હરિભક્તને મારો પ્રશ્ન છે અને એનો જવાબ તમે કોમેન્ટ બોક્સમાં આપજો.